ચલો ફર્સ્ટ ક્વેશ્ચન મિસેલેનિયસ. ડેફિનેટલી મિસેલેનિયસમાંથી એક ક્વેશ્ચન હશે જ, એટલે એ ધ્યાનથી કરી નાખવાની. ઇન્ટિગ્રેશન 1/x - x³ dx. બધું મિક્સ. અત્યાર સુધી હું એકાદ એક્સરસાઇઝમાં મેથડ શીખેલી હોય એટલે એ મેથડના જ ક્વેશ્ચન આવવાના. હવે જરાક અલગ કરી દઉં પડે ને, નીચે મૂકી દે ને. x - x³ શું કરશું? x કોમન. વોટ ઇઝ ધ બેનિફિટ કે x કોમન કાઢશો તો એવું તો હું થઈ જશે. હવે શું કરશું? હાફ મલ્ટીપ્લાય ડિવાઈડ. એનો કોઈ ફાયદો? કીર્તન કીર્તન જા 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 જા. હો એટલે ડબ્બામાં હેવી માણસો છે અહીંયા. ડબ્બામાં ઊંધેડો ભરેલો હતો. ગણપતિ બાપા માફ કરજો, તમારી પેલા વાહન આવી ગયું તેમ. હા, શું કરશું બેટા? x² ને t લેવું છે. કેમ? 2x dx તો છે નહીં. 2x dx હોય તો મજા બી આવે. પાર્શિયલ ફ્રેક્શન વાપરી દઈએ. વપરાય ને પાર્શિયલ ફ્રેક્શન? ऐसा घूर क्यों रहा है? पार्शियल फ्रैक्शन देखना है. So 1/x 1 - x 1 + x can be written in the form of a/x b/1 - x c/1 + x. તમે ટેલેન્ટેડ છો એવું માની લઉં ને. એબીસી હું ડાયરેક્ટ લખી દઉં? નહીં 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 લખી દઉં ડાયરેક્ટ? નહીં નહીં ના પાડી દીધી મને તો 1 = હા 1 - x 1 + x. b ની જોડે x 1 + x. c ની જોડે x 1 - x. વેલ્યુ ગોતવા માટે શું કરતા હતા? લેટ x = 0, આફ્ટર ધેટ x = 1, આફ્ટર ધેટ -1. એટલે તમને એબીસી મળશે. તો 0 મૂકીએ. 0. b અને c ગાયબ. એ કેટલો છે? એ 1. થોડુંક ડાયરેક્ટ લખવા દેજો હે. અને આ જ શોર્ટકટ આપણે ક્રિએટ કરેલું. શોર્ટકટમાં બી આપણે એ જ વસ્તુ કરતા હતા. ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ એ, અહીંયા 0 એટલે કે બાકીની બે જગ્યા પર 0 મૂકી દો, ઓટોમેટિકલી એ મળી જાય. હવે બી શું લેશું? બી અરે સેકન્ડ વેલ્યુ શું લેશું? 1. 1 લઈએ એટલે આ પાર્ટ ગાયબ, આ પાર્ટ ગાયબ, સીધો બી મળશે 1 2 1/2. સી -1 લેશું એટલે આ ભાઈ સાહેબ ગાયબ, આ ભાઈ સાહેબ ગાયબ. -1 લીધું એટલે સી બી 1/2 મેળો. સો ફાઇનલ ઇન્ટિગ્રેશન I = a/something એટલે 1/something, ½ જોઈ લઈએ સમથિંગ કોણ હતો? શ્યોર છે 1 - x હોવું જોઈએ. બી ના ડિવાઇડમાં 1 - x છે. કોએફિશિયન્ટની એરર આવી જશે. ઓકે, વોટ ઇઝ ધ ઇન્ટિગ્રેશન? log. ઇન્ટિગ્રેશન log. મેં માઇનસ કેમ લખ્યું? આનો કોએફિશિયન્ટ લખી દીધો. ઓકે, લાસ્ટ 1 + x. આ તમારો આન્સર. છાપો. માઇનસ શું કામ લખ્યું ખબર પડી ને? બોલો. સીમાં -1/2 આવે. અહીંયા બી -1 મૂકશો ને, અને આમ 2. સીમાં -1/2 આવે. માઇનસ માઇનસ માઇનસ. એકચ્યુઅલ આન્સર બનાવવાની પાછી કોશિશ કરીએ. બધામાં હાફ છે તો અહીંયા બી હાફ લઈ આવીએ. 2 log x log 1 - x log 1 + x ડિવાઈડ બાય 2.
સી એ સી એ સી. ચાલો બધા લોગ મર્જ કરીએ તો પહેલામાં છે લોગ એક્સ સ્ક્વેર અને આ બંનેને નીચે લખીએ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ છે. આવું કંઈક છે નથી એવું છે પ્લસ સી જોજો સી માઇનસ છે. રેશનલાઇઝ ચાલુ કરી દે રેશનલાઇઝ. તો રેશનલાઇઝમાં થાય શું? ઓપોઝિટ સાઇન મલ્ટીપ્લાય ડિવાઈડ. વન સાથે ઓપોઝિટ સાઇન મલ્ટીપ્લાય થઈ ગયો. નીચે મલ્ટીપ્લાય કરીએ તો a પ્લસ બી a માઇનસ બી a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો રૂટ ગાયબ ને કે લખું આમ રૂટ સ્ક્વેર ચાલશે ને? a સ્ક્વેર બી સ્ક્વેર એક્સ એક્સ કટ. હવે આનું ઇન્ટિગ્રેશન તો બધાને આવડે. એક્સ પ્લસ એ નો પાવર હાફ એક્સ પ્લસ બી નો પાવર હાફ. હાફનું થઈ જાય 3/2. લખી નાખો તો કોની રાહ જુઓ છો? સમજાઈ તો ગયું છે ને? પહેલો સમ બી 4 સ્ટેપમાં થવો જોઈએ. હશે કોઈ ટેકનિક? બોલતો 1/x બાજુમાં જ છે ઉપર નીચે અંડર રૂટ હિન્ટને માન આપીએ છે. બાકી તો મારે કોઈ ઈચ્છા નહોતી. એક્સ a બાય ટી ડેરિવેટિવ dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ a બાય ટી સ્ક્વેર dt. તું જ મારતો ને કોઈને. એક્સ ના પ્લેસ પર a બાય ટી, રૂટની અંદર એક્સ ના પ્લેસ પર a બાય ટી, a સ્ક્વેર બાય ટી સ્ક્વેર, dx ના પ્લેસ પર a બાય ટી સ્ક્વેર dt. એક ટી ઉડાડ નાખો, આ ટી ને આ ટી ઉડાડ નાખો. a બાય ટી ને a બાય ટી સ્ક્વેર છે ઉડાડો. એ ઉડી ગયો, ટી ઉડી ગયો. હજી એક ટી છે, ટેન્શન નહીં લેતા. અનિવાર્ય આવી a સ્ક્વેર એ બાર નીકળે ને. તું બધું નીકળે, તું ટેન્શન શું લે? બચ્યું હું 1/t 1/t સ્ક્વેર. અહીંયા કટ થયા પછી હું બચ્યું 1/t dt. હવે શું કરશું? ટી સ્ક્વેર બને એમ છે એલસીએમ, અને એનો ટી આની જોડે ઉડી જાય. બે વખત માઇનસ ક્યાં છે? ઓકે, સો એ અને એલસીએમ લીધો અંડરરૂટ ટી સ્ક્વેર માઇનસ 1. આપણો દાંતોડ ટી માઇનસ 1 અંડરરૂટ ટી માઇનસ 1. અહીંયા ટી મિસિંગ હતો. હવે ટી સ્ક્વેર જનરેટ થયો, ટી સ્ક્વેરનો રૂટ અને આ ટી ગાયબ. હા ને? ઓકે, આનું ઇન્ટિગ્રેશન આવડે મને, તમારું ખબર નહીં. ટી માઇનસ 1 નો પાવર હાફ છે, પાવર પ્લસ 1. ટી માઇનસ 1 તો બહાર લઈ લીધો, -1/a બહાર લઈ લીધો. આ ટી રહી ગયો તો કોણ રહી ગયો? કોણ? હા, પાવર માઇનસમાં બરાબર બોલ્યા. પાવર +1 પાવર +1. આ તમારો આન્સર. કેવો ગોચો લાગે છે? લખો, હિન્ટ આપેલી. ભાઈ હાઈલી ડિમાન્ડ છે કે ટીની વેલ્યુ મૂકી દઉં છું. લ્યો, રૂટમાં -1. ટી કોણ છે? a/x છે. હું ટી બીજી ગયો. ટી કોણ છે? a/x.
એલસીએમ બી લઈ આપું. હવે રેશનલાઇઝ બી કરાવવાનું ને. નીચે રૂટ હોય તો 10th માં રેશનલાઇઝ કરતા હતા. સારું ચાલો. ખબર કેમ પડે? 2 વર્ષ ભણવાથી ખબર પડે. નીચે કે ઉપર? ભૂલા. હા, એમાં કોઈ 2 મેથડ નથી, એક જ મેથડ છે. એક જ મેથડ. તો x⁴ કોમન કાઢી લેવાનું. શેમાંથી કોમન કાઢવાનું? આ જે બ્રેકેટ છે એમાંથી શું બચે? 1 + 1/x⁴. ઓકે, હવે આ 3/4 બેયને આપવાનો ને. 3/4 આને બી મળે, આને બી મળે, તો શું થઈ જાય? જોઈએ x² x³. હવે આ બંને ભેગા થાય તો શું બને? પાવર 5. હા છે. ઓકે, હવે આ બંને ભેગા થાય એટલે શું થાય? પાવર 5 થાય. પાવર 5 ક્યારે આવે? 4 ના ડેરિવેટિવમાં પાવર આવે. 4 ના ડેરિવેટિવમાં 5 પાવર આવે. હા આવે. 1/x નું 1/x² થાય. 1/x² નું 1/x³. 2/x³ પ્રિસાઇઝલી. 1/x³ નું 1/x⁴. તો આવે કંઈક સેટિંગ બેસે છે. તો લેટ 1 + 1/x⁴ ઇઝ ઇક્વલ ટુ બોલો e⁴ લઈ લો, t લઈ લો. ચાલ ને, તને દુખી કોણ કરે? -4/x⁵ dx ઇઝ ઇક્વલ ટુ dt. ડન. એટલે આજે તો 1/x⁵ એ ગાયબ, અને આને t કહી દીધો. ચાલો ફરીથી આ જે છે એ ગાયબ, એની જગ્યાએ શું આવી જાય? dt/4 માઇનસ dt/4 બેટા. ઓકે, અને આ ભાઈ સાહેબને શું કીધું છે આપણે? t. 3/4 ને ઉપર જવા દઈએ તો -4/3. નહીં, -4/3 ને -3/4 તો કન્ફર્મ ને. હા, પાવર +1 કરો, જલ્દી પાવર +1 કરો. -3 + 4 1/4. તો 1/4 1/4. આ 4 ગયો. t ની વેલ્યુ પાછી આપી દઈએ. સો આન્સર ઇઝ -1/x⁴ નો પાવર 1/4. तुमको समझ में आयला है क्या? આને ટીક માર દો. 2025 માટે મોસ્ટ IMP કન્ફર્મ મેમરી બેઝ ક્વેશ્ચન છે. અમુક ક્વેશ્ચન તમારે ગોખવા જ પડે, યાદ રાખવા જ પડે કે આમાં આવી કંઈક ટેકનિક હતી. શું કરીએ? 4 સ્ટેપ કે 8 સ્ટેપ? 8. પછીના લેવલ પર 4 સ્ટેપ અપાય ને. પહેલા જ 8, પહેલા જ 4 આપી દે, તકલીફ ન પડી જાય? ભૂલાઈ જાય બધું. કા કેવું બોલે છે જો. લેટ x ઇઝ ઇક્વલ ટુ t⁶. કેમ 6 લીધો? 6 બંને કપાવવા જોઈએ ને, એકલો થોડી કપાવવાનું. બંને ટર્મ કપાવવા જોઈએ ને. અગર 2 લઉં તો પહેલો જાય પાછળ વાળો રહી જાય, 3 લઉં તો પાછળ વાળો જાય આગળ વાળો રહી જાય. તો 3 અને 2 બંને જાય એવા 6. So dx is equal to 6t⁵ dt. So I is equal to 6t⁵ dt divided by x t³ t².
ટી સ્ક્વેર કોમન ને કટ, ટી સ્ક્વેર કટ, વ્હાઈટ ડબ્બી, બહુ બધી ડબ્બી છે. તું છે ને કેમેરામાં આવી ગઈ. આ બી લેતી છે ને, ઘી છે, ચેક કરી લેજે. મેં તો એમ જ કીધું ઘી છે. साइंस बोर्ड टी क्यू अपन टी प्लस वन. अब क्या करेंगे? નીચે વાળું વેરી ગુડ. પાવર ઉપર વધારે હોય તો ઘુસેડ દેવા. આવડે? ન આવડે તો કે નથી આવડતું? સારું. તો તારા માટે સ્પેશિયલ આ પ્રોસેસ કરું છું, બાકી અલગ કરવાનો હતો. તારા માટે સ્પેશિયલ આ વસ્તુ કરી. ડન છે? ટી ક્યુબ પ્લસ વન માઇનસ વન. કેમ આવું કર્યું? કેમ કે મને એ ક્યુબ પ્લસ બી ક્યુબની ફોર્મ્યુલા આવડે છે. એ ક્યુબ પ્લસ બી ક્યુબ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી એ સ્ક્વેર એ બી બી સ્ક્વેર. એટલે ફટ દઈને હું અહીંયા વેલ્યુ મૂકવાનો છું ટી ક્યુબ પ્લસ વનની જગ્યાએ. ટી પ્લસ વન ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ વન. ઓકે ઓકે. આ કે ના તો બોલો. એટલે પ્લસ વન માઇનસ વન કિલો સેપરેટ આપી દઈએ. સેપરેટ આપીએ તો શું બચે આપણી પાસે? આપણી પાસે બચે ટી સ્ક્વેર માઇનસ ટી પ્લસ વન 1/t પ્લસ વન. બધાનું ઇન્ટિગ્રેશન આવડે છે. ટી સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થઈ જાય ટી ક્યુબ બાય 3, ટીનું ઇન્ટિગ્રેશન થઈ જાય ટી સ્ક્વેર બાય 2, 1નું થઈ જાય ટી, પાછળ જે છે એનું લોગ. હવે ટીની વેલ્યુ પાછી આપી દઈએ. ટીની વેલ્યુ કેટલી છે? ટીની વેલ્યુ કેટલી છે? x નો પાવર 1/6. x નો પાવર 1/6 તો ક્યુબ છે તો અહીંયા હું આવશે હાફ. 632. સ્ક્વેર છે તો હું આવશે. તો પછી કોની રાહ જોવો છો? લખવા જ લાગો. ઈચ્છા થાય તો 6 અંદર જવા દેજો.